પાટીલના જ્યારે વરદ હસ્તે સ્વપ્નને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના વડોદરાના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના નેતૃત્વ હેઠળ 15મી ઓગસ્ટ સ્વતંત્રતાના પર્વના ઉપલક્ષ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા મુજબ મુહુડાથી નીકળીને જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, સત્યમ કુલાબકર, વડોદરા શહેરના મહામંત્રી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિક પટેલ, મહામંત્રી રોહનભાઈ, મહામંત્રી ચિરાગભાઈ, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ અને તમામ જે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દરેક વોર્ડની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું છે। 1919 વોર્ડમાં 11 થી 13 દરમિયાન તિરંગા યાત્રાઓ આયોજિત થવાની છે। આજે વોર્ડ નંબર 12ની ભવ્ય તિરંગા યાત્રા પ્રારંભ થઈ રહ્યો છે। આવી જ રીતે આવતીકાલે 14 ઓગસ્ટે મહાનગરની પણ તિરંગા યાત્રા થવાની છે। સાંજે 4:30 વાગે નવલખી મેદાનથી આ તિરંગા યાત્રા ગાંધીનગર સુધી જવાનું છે, જેમાં માનनीय નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ઉપસ્થિત રહેવાના છે। સૌ નગરજનોને હું અપીલ કરું છું કે આપણે સૌ આ તિરંગા યાત્રામાં જોડાઈએ, દેશભક્તિના રંગમાં